गुजरात के वडोदरा में हाईवे से आने वाले पानी को लेकर एक महत्वपूर्ण बैठक का आयोजन किया गया। गुजरात के वडोदरा में हाईवे से आने वाला पानी वडोदरा के लिए बाढ़ और जल भराव का कारण बनता है। इस समस्या के निवारण के लिए वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने पर्यावरणविदों के साथ मौके की विजिट की थी। इस मामले एक महत्वपूर्ण बैठक आयोजित की गई, जिसमें बुलेट ट्रेन और नेशनल हाईवे अथॉरिटी के प्रतिनिधि भी मौजूद रहे, जिस पर वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने एक मीटिंग ली। इस मीटिंग में बुलेट ट्रेन प्रोजेक्ट के अधिकारियों के साथ भी चर्चा की गई। नेशनल हाईवे अथॉरिटी के प्रतिनिधि भी बैठक में मौजूद रहे। आज विश्वामित्री प्रोजेक्ट અને કેચ ધ રેઇન પ્રોજેક્ટ જે વડોદરામાં ચાલી રહ્યા છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ કેચ ધ રેઇન પ્રોજેક્ટની એક ભાગ છે। આમાં મોટાભાગમાં તમામ તળાવ ઊંડા કરવાની કામ, નાલાઓ સાફ કરવાની કામ, સાથે સાથે વિશ્વામિત્રી નદીનું પણ પહોળાઈ કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી જે ચાલી રહ્યા છે। બહુ સરસ કામ થયું હતું અને અત્યારે પણ એને અમે આગળ લઈ જઈને લગભગ 60% ઉપર પહોંચી રહ્યા છે। આની સંદર્ભમાં 2-3 જગ્યા ઉપર આપણે તકલીફ પડતી હતી। એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે આપણા રાજ્ય માટે પણ અને નેશનલ ઇમ્પોર્ટન્સનું પ્રોજેક્ટ છે, એટલે ત્યારના પિલર્સના કોર્સ ઓફ રિવરની મિયાન્ડર કોર્સમાં ક્યાં ક્યાં પિલરનું કંઈ ઇશ્યુઝ છે અને પાણીનું રોકાવટ છે, એવા જગ્યામાં પાણી કાઢવા માટે શું પગલાઓ લેવું જોઈએ એના માટે અમે અહીંના જે એન્વાયરમેન્ટલ એક્સપર્ટ્સ છે એમના સાથે અને આપણા ટીમ અને બુલેટ ટ્રેનના ટીમ જે નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની ટીમ છે એમના સાથે પણ અમે પરામર્શ કરી કેવી રીતે નિકાલ કરી શકાય એના ઉપર પણ વાત કરી છે। લગભગ 13 પિલર્સ છે, એવા 7 પિલર્સ વડોદરા સિટીમાં અને 6 પિલર્સ વડોદરા જિલ્લાની વિસ્તારમાં આવે છે। એના ઉપર કામગીરી બહુ સારી કામગીરી કરી રહ્યા છે। હાલ આ કોડ્સને પૂરું કરીને લગભગ જૂન 15 તારીખ પહેલાં આનું કામ બુલેટ ટ્રેનવાળાનું પિલરનું કામ પૂરું કરવાની એ લોકો આપણને ખાતરી આપી છે, જેથી કરીને પાણીનું વહેણ ક્લિયર થઈ જાય। બીજી નેશનલ હાઈવે ઓથોરિટી સાથે લગભગ 43 જંક્શન્સ છે, જેમાં પાણીનું ડ્રેન કરવાનું છે, એમની માર્જિનમાં રસ્તો નિકાલ કરવાનું છે। એમની રસ્તામાં જે માર્જિનમાં પાણી નિકાલનું રસ્તામાં બ્લોકેજ આવે છે, કારણ કે ઘણા બધા ગામડાઓની રસ્તાઓ પણ આમાંથી જોડી રહ્યા છે મેઇન હાઈવેથી, એની અંદર જે કલ્વર્ટ્સ મારફતે પાણી કાઢવાનું હોય એ બધું કામગીરી પણ અમે હાથ ધરવાની પ્રયત્ન કર્યા છે। એક જગ્યા જાંબુઆ છે, આ જાંબુઆની જગ્યામાં બહુ મોટી જગ્યામાં ક્લોગિંગ છે, જેમાં નદીની અંદર માટીનું કામ થઈ રહ્યા છે, જેથી કરીને એ પણ જે બ્રિજ બનાવવા માટે પિલર નાખવામાં આવી રહ્યા છે એમાં થોડું અટકાવવાનું ટાઈપનું કામ હતું। એને નિકાલ કરવા માટે પણ અમે આજે પીડી NHIને અમદાવાદથી બોલાવ્યા છે, એટલે પીડી NHI આવીને અમને ખાતરી આપી છે એમાં પણ કેવી રીતે કામગીરી કરશું અને નિકાલ કરશું, જેથી કરીને પાણીનું વહેણ કન્ટિન્યુ થઈ શકે એના બાબતમાં ચર્ચા થઈ હતી। આના સાથે સાથ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં સિટી ઇરિગેશન વડોદરા ઇરિગેશન સ્ટેટ ઇરિગેશન છે, એમના સાથે પણ વાત કરી, જેથી કરીને જાંબુઆ અને બીજી એક્સપ્રેસવેની જગ્યામાં આનું કામ જે ડાઉનસ્ટ્રીમ છે, આખા વિશ્વામિત્રી નદીનું પાણી આવે તો પણ ત્યાં જગ્યામાં અટકી જાય એવા જગ્યામાં કાઢવા માટે પ્રયત્ન અમે કરવાનું ડિસ્કસ કર્યું। અને આજે છેલ્લે રિવ્યૂ મિટિંગમાં લગભગ 1 કલાક દૂરમાં વડોદરા રૂરલની વિસ્તારમાં જેમાં પાણી ભરી જાય છે નિકાલ કરવાની છે, એ પણ એક્સપ્રેસવે સાથે અને NHI સાથે ચર્ચા કરવામાં આવી છે। પ્રતાપપુરા અને બીજા સરોવરમાં કામગીરી સારું છે, પણ એટલે આજવાને થોડું મોટું કરવાનો પ્રયત્ન કરીશું, પણ ડેમનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એફેક્ટ ના થાય એ રીતનું વચ્ચેનું ગ્રીડ મૂકીને જ કામ કરવાનો પ્રયત્ન કરીશું। અને સિટીમાં જેટલા ખાસ અને નાલાઓ છે એ પણ સાફ કરવાની જરૂરિયાત છે। ગઈકાલની ચોમાસા પછી આપણને થોડું ઇનપુટ્સ પણ મળ્યું છે કે જે જગ્યામાં વધારનું કામ સ્પીડઅપ કરવાની જરૂરિયાત છે એ પણ અમને એક આઈડિયા આવ્યું છે, જેથી કરીને સિટીના પ્રાયોરિટી છે જે પાણીનું વોટર સપ્લાય અને સિટીના ડ્રેનેજ સિસ્ટમ્સ, એના ઉપર મેક્સિમમ ફોકસ અત્યારે રહેશે।